ભગવાન સ્વામિનારાયણનું મંદિરનું કામ શરૂઆત થઈ ગઈ અને અંદાજિત કહી શકું કે 18મી શતાબ્દીની ઉત્તરાર્ધ એટલે 18મી સદી પૂરી થઈ રહી હતી. મંદિર અધવચ્ચે પહોંચ્યું અને ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનાવવા માટે 20,000 રૂપિયા આજથી ને લગભગ 350 વર્ષ પહેલા 20,000 રૂપિયા ની રકમ ઘટી ગઈ. ભગવાન સ્વામિનારાયણનું મૂળી ગામની અંદર મંદિર બને, મંદિરની શરૂઆત થઈ ગઈ અને આજથી ને 80 વર્ષ પહેલાની વાત કરું, 350 વર્ષ પહેલાનો ઘટના કહું સાહેબ તમને કે એ વખતે 20,000 રૂપિયા ઘટ્યા. રાજાશાહીનો ટાઈમ. અમારા કવિઓ પાસે લેબોરેટરી હોય. હમણાં મને મારા માવજીભાઈ મારી ભૂવાણી કરી હતી. મને કે તમે લિસ્ટ તો આપો. મારો માવજીભાઈ ચુનોણી એમ બોલ્યા કે તમારા દાતાર યજમાનો કેટલા છે એનું તમે મને લિસ્ટ આપો. અમારી પાસે લિસ્ટ હોય, પાછું કાયદેસર હોય. કયો લોભિયો કયો દાતા બધી ખબર હોય, આપણે બધું જાણતા જ હોઈએ. એમાં રણછોડભાઈ પટેલ ઘટના કેવી ઘટી કે ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનાવવું છે, એક જ વ્યક્તિ પાસે મોગવું, બીજા પાસે મોગવું નથી. માગ્યા પીછે માન કરે, દાન કો સન્માન કરે. ભીખ દાતા દાતા કો, ભીખ દાતા દાતા રીકો. એક જ વ્યક્તિ પાસે મોગવું છે, ભગવાન સ્વામિનારાયણનું મંદિર બનાવી દેવું છે. આ પોતે વિચાર લઈ અને ગુજરાતના તમામ કવિઓ, રાજકવિ બધા પોતે ભેગા કર્યા. કોણે? બ્રહ્માનંદજીએ. અને બ્રહ્માનંદજી મહારાજાએ તમામ કવિઓ બોલો કે ભગવાન સ્વામિનારાયણનું મંદિર બને છે કે હા 20,000 રૂપિયા ઘટે છે બરાબર. મને આપણા કવિઓમાંથી એક લિસ્ટ આપો ને કે એવો ગુજરાતમાં દાતાર ખરો કે ભગવાનનું મંદિર બનાવવા એક જ વ્યક્તિ 20,000 રૂપિયા મને આપી શકે? રડી શકા ના હો. ગાડાના ભેડા જેવડો રૂપિયો સાહેબ. સાહેબ 3 દિવસનું મનોમંથન ચાલ્યું અને ત્રીજા દિવસે મનોમંથન કરતા 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 3 કવિઓ વધ્યા. 3 કવિઓ એટલું બોલ્યા કે એક જ વ્યક્તિ ગુજરાતમાં છે, તમારી ઈચ્છા પૂરી કરી શકે. બ્રહ્માનંદજી. બ્રહ્માનંદજીને 3 કવિઓ છેલ્લે એટલું કહેવામાં આવ્યું કે એક જ વ્યક્તિ એવો છે કે બ્રહ્માનંદ તમારી ઈચ્છા પૂરી કરી શકે. એક જ માણસ તમને 20,000 રૂપિયા આપી શકે સમગ્ર ગુજરાતની ધરતીમાં, પણ માગવા યોગ્ય નથી. તમે નહીં લ્યો પૈસા એના. બ્રહ્માનંદજી બોલ્યા એનું કારણ શું? કે અમને કેતા સંકોચ થાય છે. એ દાતાર એવડો દાતાર છે, એવડો દાતાર છે કે તમારા પ્રવેશ માત્રથી તમને પૈસા આપી દેશે, પણ તમે એના પૈસા નહીં સ્વીકારો એવું અમને શંકા છે. તો કે કેની વાત કરો છો? કે જુનાગઢનો નવાબ અને અમીર ખાન નામ છે, મુસ્લિમનું દૂધ છે, વિધર્મી છે, એટલે તમે કદાચ પૈસા નહીં લો ને એટલે અમે તમને કહેતા ખચકાટ કરી. અરે ભલા માણસ, ભગવાનનું મંદિર બનતું હોય તો અમને સાધુઓને કઈ નડતું નથી. જુનાગઢની ધરતી ઉપર દિવસે સાહેબ કાટ 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 છેક કચેરીના પગથિયા ચડી ગયો સાહેબ મહાપુરુષ. કોણ? બ્રહ્માનંદ, જેનું સાચું નામ હતું લાડુદાનજી આશિયા. કચેરીમાં ચડી અમીર ખાનને, જુનાગઢના ધણીને ખબર પડી કે સ્વામિનારાયણ સંપ્રદાય સ્વીકારેલો એક મહાન કવિ આવી રહ્યો છે, ભુજનો ભણેલો છે. કવિનું સામય થયું છે. 3 દિવસ રોક્યા છે. એ પાતળી જીવનથી રોજ જોગમાયાને યાદ કરે. હે ભગવતી, હે જોગમાયા. મારો દાદો કવિ કાન કે ને, મારો દાદો રવિભાઈ કવિ કાન બાબુ એમ કે શું કે આદિ અવલંબા જય જગદંબા દેવ દિગંબા દર્શંબા પ્રતિકિરણ પ્રલંબા લળહળલુંબા ઝાટ ઝકુંબા જળકુંબા બહુદીપ પદબંબા 64 અંબા રમે કદંબા નવરાત્ર મકરવંત અખંડી પ્રકટ પચંડી પૂજ્ય ચંડી પ્રભાતમ તરે પૂજ્ય શક્તિ પ્રભાતમ કુંદન ભરકાળી બંઠન બાળી જોગ જટાળી ઘુઘરાળી શણકાર સમાળી. હે માં, હે ભગવતી, હે સિગોતર, તું કેવી લાગે? તમે કુંદન ભરકાળી બંઠન બાળી જોગ જટાળી ઘુઘરા બધાળી રમે રૂપાળી રઢિયાળી જગતોત વાળી અને ભળહળ ભાળી દેવ દિવાળી ધરાતમ અગ્રવંત અખંડી પ્રગટ પચંડી પૂજ્ય ચંડી પ્રભાતમ તને પૂજ્ય શક્તિ પ્રભાતમ. હે ભગવતી, હે જોગમાયા, પડોસવાની ધરતી ઉપર તું બેઠીને એના માટે મારો દાદો કવિ કોને એમ કે તું કેવી જોગમાયા છે તને ખબર? કેવી? માં
ને ખુદને કવિ મારો દાદો કવિ કોને એમ કે સિકોતર સળદણ બહુ અણી ધર્મણ જૂનીએ ધોગણ ડાક ડરા સાકળદણ હાકળ રૂપ પ્રયોગણ અને થાન ધજા પણ થાય થરમ ફેચર ભક્ષણ ધબરીએ દક્ષણ રંગ રમે રણજુ જાતમ અગ્રવંત અખંડી પ્રગટ ચંડી બુધિએ ચંડી પર ભાતમ તને બુધિએ સગતી પર ભાતમ માં એમાં જો નવરાત્રને દિવસો હોય અને જે દિવસે તું તારી મૂર્તિમાંથી બહાર નીકળતી હોય અને ભગવતી તને જ્યારે મોજ આવી જાય અને 64 અમારી ભાષામાં કહીએ તો યોગીની અને તમારી ભાષામાં કહીએ તો જોગણીઓ એ 64 જોગણીઓ ભેગી થઈ હોય માં ભગવતી વચ્ચે તું જે દિવસે આવી જાય એ દિવસે કેવો તું રાસ રમે નવરાત રમંતી ખેલ કરંતી ત્રિશુળ ધરંતી ખબરવંતી અને ફરરાટ ફરંતી ધનુ ભજંતી માં ગોમ ગદંતી બળવંતી રમજોળ ભણંતી ગરણ ઘુમંતી વીણા ભુલંતી વિક્ષાતમ અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પ્રભાતમ માં તારા શણગારનું અમે વર્ણન નથી કરી શકતા પણ છતાં કવિકાને એમ કે માં તારો શણગાર કેવો લાગે સંગતિ શણગારમ સિંદૂર સારમ તેલ ફુવારમ ફૂલતારમ અત્તર ભમકારમ દીપ દ્વારમ ધૂપ ધુવાડમ પ્રત્સારમ બજરાગ હજારમ 36 પ્રકારમ ધોપ નકારમ ધણનાથમ અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પ્રભાતમ માં તને પૂજીએ દેવલ પ્રભાતમ હે ભગવતી માં તારા દાગીના તને કેટલા સારા લાગે છે કવિએ વર્ણન કરવામાં બાકી નથી રાખ્યો સાહેબ હા કવિ કાન એમ કે માં તારા દાગીના તને કેવા શોભા આપે છે અને કવિએ સાહેબ કલમ ઉપાડી મારો કવિ કાન બાપુ એમ કહેતો હોય કે લુંબકલાલ હળિયા હાર હમળિયા કાન કમળિયા કુંડળિયા હાડી હળવળિયા માં હોના હળિયા અને નંગ ઝળિયા વાદળિયા મોતી માદળિયા ભેઢાકળિયા ચૂડ ખળિયા ચમકાતમ અગ્રવંત અખંડી પ્રગટ પ્રચંડી પૂજીએ ચંડી પ્રભાતમ તને પૂજીએ સગતી પ્રભાતમ આવી માનો વર્ણન જ્યારે કવિએ 3 દિવસ સુધી અને ત્રીજો દિવસ ઉગ્યો સવાર પડી અને હવા પર દિવસ ચડ્યો કચેરી ભરાઈ ગઈ મહેતા મુસદ્દીઓ વિદ્વાન પુરુષો પંડિતો કવિઓ આવીને પોતપોતાના આસન પર બધા બિરાજમાન થઈ ગયા અને અમારો કવિ બ્રહ્માનંદ એ દિવસે ધીરે ધીરે ઠાકરમ ધીરે સબકુછ હોય મારી સીતે સોકડું ઋતુ વગર ફળ હોય ધીરે ધીરે ઠાકરમ ધીરે સબકુછ હોય અને કચેરી એ અમારો કવિ બ્રહ્માનંદી મહારાજ સાહેબ પગથિયા ચડી કચેરી ઉપર ચડ્યો અને જુનાગઢનો નવાબ ઉભો થઈ ગયો હમીર ખાન એટલો બોલ્યો વધારો કવિરાજ વધારો મારા બાપ એમ કે છે કે સવા વેચ ઊંચું આસન ત્રીજા દિવસે કવિનું કર્યું હમીર ખાને પોતાની બેઠક વ્યવસ્થા કરતો સવા વેચ ઊંચું પોતાનું આસન કરીને કવિરાજને માથે બેસાડ્યા મેં તો કીધું કવિરાજ 3 દિવસથી આ પાલન કરો છો હું તો એક નાનો માણસ છું મારી પાસે તો બાબુ એવડું કોઈ છે નહીં પણ આપ મારા સુધી વધાર્યા છો આજ એક રાજવી તરીકે આપને પ્રાર્થી શકું ખરો એક પ્રાર્થના કરું જુનાગઢના નવાબે એ દિવસે અમારા બ્રહ્માનંદને એટલું કીધું હતું કે આપને થોડી નાનકડી પ્રાર્થના કરી શકું કે કહો બાપુ તો કે હું કારણ જાણી શકું આપ શું વધાર્યા છો 3 દિવસ સુધી મહેમાન ગતિ થી ત્રીજા દિવસે હમીર ખાને અમારા બ્રહ્માનંદને એટલું કીધું હતું બ્રહ્માનંદજી જાણી શકું બાપ મારી જુનાગઢની ધરતીને આપ પવિત્ર કરવા માટે વધાર્યા છો કોઈ અપેક્ષા આપની છે મંદ મુસ્કુરાતો મારો બ્રહ્માનંદ સ્વામિનારાયણ સંપ્રદાયનો સાધુ એમ બોલ્યો હતો અમીર ખાન કે શું એક માત્ર તને કવિતા સંભળાવવા માટે જ આવ્યો છું મને કોઈ તારી પાસે બીજી અપેક્ષા નથી સત્ય ઘટનાનો પ્રસંગ આજથી ને પૂણા 300 વર્ષ પહેલાનો પ્રસંગ મિત્રો કે કવિતાની તાકાત કેટલી ગજબ હોય અને સંવત 2047 મારા લગ્ન થયા એને 35 વર્ષ પૂરા થયા 34-35 વર્ષ ચાલે એ મારા લગ્નના 2 મહિના પહેલા ભચાઉમાં આમનામ કવિતાની કિંમત થઈ કચ્છની ધરતી કેવી છે એના તમને સાહેબ પ્રસંગો તમને કહું હા વામકામાં નાથાણી પરિવાર અને ઇન્દ્રવી આટકના પ્રજાપતિઓ અમારી કોઠા 24 અમે કહીએ કોઠા 24 માં ઈશ્વરભાઈ બારોટ પોતાના યજમાનોમાં આનંદ કરતા હતા નાથાણીઓમાં રાત્રે 8:30 વાગ્યાનો ટાઈમ એક એમ્બેસેડર ગાડીનું આપવું થયું નાનકડો વાત કરી દઉં સાહેબ કે કવિતાની કિંમત કેટલી હોય અને કચ્છની ધરતીએ કવિતાની કિંમત કેટલી કરી સાહેબ
રાત્રે 8 સાડા 8 વાગે મારા યજમાનો બધા ભેગા થઈને બેઠા, પલંગ પર મારા બાપુ બેઠા, અમારો નાથાણી પરિવાર, અમારો ઇન્દ્રવિયા પરિવાર બધા નીચે બેઠા હતા. રાત્રે મારા બાપુનો સત્સંગ ચાલતો હતો અને એક એમ્બેસેડર ગાડી આવી. હવે તો આપણને બજારમાં દેખાતી નથી. એમાંથી એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ નીચે ઉતર્યા, જેને જન્મચક્ષુ ના હતા. એને આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ, તમે એને તમારી ભાષામાં સુરદાસ કહેતા હશો. અમારી ભાષામાં અમે એને પ્રજ્ઞાચક્ષુ કહીએ કે ભાષાની તો કિંમત છે સાહેબ, કારણ કે એક આવા નવા સુરદાસજી બેઠા છે તમારી ભાષા, મારી ભાષામાં પ્રજ્ઞાચક્ષુ. આમાં લીમડાનું સુંદર ઝાડ છે અંબા જેવું, નીચે પોતે બેઠા, હાથમાં માળા, અને હાથમાં માળા લઈને કટ 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 બેરકો ફરે. હે હરી હો હરી, હે હરી હો હરી. બરાબર જમાવટ થઈ અને પેલો ઘોડેસવાર નીકળ્યો. એટલે ઘોડેસવારે હાકલ કરી, એ અંધને અંધળા, અહીંથી કોઈ ઘોડેસવારોને જાતા જોયા? હાથમાં માળા હતી, ભક્ત દેખતો ન હતો, પ્રજ્ઞાચક્ષુ હતો. એને કીધું ના ભાઈ. બીજો ઘોડેસવાર થોડી વારથી અડધો કલાક એટલે બીજો ઘોડેસવાર નીકળ્યો. બીજા ઘોડેસવારે પૂછ્યું, માફ કરજો અંધજન, આપની માળામાં ખલેલ કરો છો, અહીંથી કોઈ આપણે ઘોડેસવારોને જાતા જોયા? તો કે ના ભાઈ. ત્રીજો ઘોડેસવાર નીકળ્યો. એને ઘોડો ઉભો રાખીને એટલું બોલ્યા કે સુરદાસજી, માળા ફેરવો છો, માફ કરજો, અહીંથી કોઈ ઘોડેસવારોને જાતા જોયા? તો કે ના ભાઈ. ચોથો ઘોડેસવાર આવીને ઉભો રહ્યો, ઘોડો બાંધ્યો. રવિભાઈ, શબ્દની બહુ કિંમત છે હો સાહેબ. ટકોર કરે, મારો કવિ આવેલા ટકોર કરીને જાય કે ભાષા કેવી હોવી જોઈએ. ચોથો ઘોડેશ્વર આવ્યો, ઘોડાને બાંધી દીધો, આવી પગે લાગ્યો. સંતના ચરણને પોતે બેઠા બેઠા દબાવતા હતા અને એમાં સંતે હમેથી કીધું, ભાઈ કોણ છો? કે બાપુ, આપની માળા મેં ખલેલ કરી છે, પણ થોડોક અમે ભટકી છીએ, આપ કહો તો એક વાત આપને પૂછવી હતી. તો કે બોલો બોલો. કે બાપુ, આપ તો પ્રજ્ઞાચક્ષુ છો, પણ ઈશ્વર આપને બહુ શક્તિ આપી છે. બહુ સુંદર વાત કરી સાહેબ. જોજો, ચોથો ઘોડેસવારે ઘોડો ઉભો રાખ્યો, ઘોડા ઉપરથી અર્જુનભાઈ નીચે ઉતર્યો, ઘોડો બાંધી દીધો અને જાય અને એ મહાપુરુષને પગે લાગી. બોલ્યો નથી કઈ. પ્રજ્ઞાચક્ષુ પુરુષ, હાથમાં માળા હતી, ભક્તિ ચાલુ હતી, અને એને એટલું કીધું, ભાઈ કોણ છો બાપા? તો કે હું પાપી છું કે આપની માળા મેં ભંગ કર્યો, પણ અમે બાપુ ભટકી ગયા છીએ. જો આપ કહો તો એક વાત આપને મારે મોજૂણ પૂછવી હતી બાપુ. આપ તો પ્રજ્ઞાચક્ષુ છો, આપની પાસે શક્તિ ઘણી છે. તો કે બોલો ભાઈ. કે આપના કોને કોઈ અવાજ પડ્યા હોવાથી ઘોડાના ડાબલાના? હા હા. એટલે કે હા ભાઈ, 3 ઘોડેસવારો નીકળ્યા છે. પહેલો હતો એ પોલીસ વાળો હતો. જો સાહેબ, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ બોલી રહ્યો બાબુભાઈ, અને આ શબ્દની જ મજા છે. એટલે કહીએ છીએ કે बानी के प्रभाव से, पराक्रम से लेखनी के सदियों के सोए हुए भावों को जगाते हैं, जिंदा करते हैं जान, मुर्दा दिलों में डाल जब हम काव्यशुदा धारा बरसाते हैं. अरे नूतन हजारों रसिकों के दरबारों बीच, नूतन हजारों रसिकों के दरबारों बीच बांध के समानों की छवि छाते हैं. तारे नहीं जाते, शशि नहीं जाते, रवि नहीं जाते, वहां कवि हम जाते. પહેલો નીકળ્યો એ પોલીસ વાળો હતો. બીજો નીકળ્યો એ તમારો સેનાપતિ હતો. ત્રીજો ઘોડેસવાર નીકળ્યો એ તમારો પ્રધાન હતો. અને ચોથા તમે રાજા છો. પોતાના ચરણમાં માથું મૂકી અને રાજાએ પૂછ્યું, બાપુ આટલી બધી પરીક્ષા આપે કરી લીધી? ક્યાં ભાઈ મારો વિષય છે, મને ઈશ્વરે આંખો નથી આપી.
પણ મને બુદ્ધિશક્તિ મારી તેજ બનાવી છે એટલે મને ખ્યાલ આવે છે. તો કે બાપુ એવું કઈ રીતે નક્કી કર્યું કે પેલો પોલીસ વાળો હતો કે એને એ ઘોડા ઉપર બેઠા બેઠા એમ બોલ્યો કે એ આંધળા હોયથી કોઈ પોલીસ વાળો જાતા જોયા એ પોલીસ વાળા સિવાય બીજો હોય જ ન શકે. બીજો તારો સેનાપતિ હતો એને વિવેક થોડો કર્યો, હે અંધજન અહીંથી કોઈ એને એના એના હુકમનો અવાજ હતો, અહીંથી કોઈને ઘોડેસવારોને ત્યાં જાતા જોયા એટલે મને નક્કી થયું કે એનો સેનાપતિ છે. ત્રીજો વિવેકી હતો અને એમ બોલ્યો હતો કે સુરદાસજી આપણે અહીંથી કોઈ ઘોડાના કાન અવાજ આપના કાને પડ્યા એટલે મને લાગ્યું કે એ આપની પાસે રહેવા વાળો કોઈ સારો પુરુષ હશે એટલે તમારો 100% પ્રધાન હશે અને તમે આ વિવેક કરો છો એટલે નક્કી થાય તમે 100% રાજા છો. એટલે અમારો કવિ એમ કે શું કે રામભાઈ, અમારો કવિ એમ કે ઈશ્વરે બુદ્ધિ આપી હોય ને તો જ રવિભાઈ બોલવું. પ્રભુલાલ કાચા સમજણ ન હોય રમેશ ભોપાણી તો બોલાય નહીં બાપુ. અમારો કવિ એમ કે શું કે બુદ્ધિ વિના બોલીએ નહીં અને બોલીએ તો ડોલીએ નહીં, બોલે એસા બોલીએ કે બોલે એસો કીધીએ, અજાણી પ્રીત જોડીએ નહીં, જોડીએ તો ત્રોડીએ નહીં અને જોડે એસી જડીએ કે જીવન સે જડીએ. માટે બધી વાત સાચી પડે આટલું બોલવું આપણા માટે સાહેબ જગત એમ કેવું જોઈએ કે કોણ બોલે રણછોડ પટેલ સાહેબ મરી જાય કીધું નહીં બોલે એમ. રણછોડ પટેલ થી બોલાઈ ગયું હવે એ અફર વાત સાહેબ એ સોનાના અક્ષર થઈ ગયા. એ સાહેબ તમારે સમજી લો એ સોનાના પત્ર ઉપર લખાઈ ગઈ વાત. હવે રણછોડ પટેલ બોલ્યા બીજી વાત નહીં. આ જગત કેવું જોઈએ. થોડો પોરો ખાતો શું કે થોડો પોરો ખાતો એટલે લાઈટ प्रसंग बहुत सुंदर હતો. बहुत की है मैंने बेफजूल बातें, हे ईश्वर हे कृष्ण. अर्थविहीन बातों तो मैं घणी कर લીધી છે. મારું પેટીયું લડવા માટે કરી, ક્યાંક વધારે પડતું બોલાણું હશે, યોગ્ય અયોગ્ય પાત્ર વિશે વધારે પડતું કાંઈ કહેવાનું હશે. એટલે અમારો એક શાયર એમ કે પ્રભુલાલ कि बहुत की है मैंने बेफजूल बातें, अब तो जबे जाप तेरा वो जबां चाहता हूं. एक हंसना एक कन्हैया. હવે તો આ જીવાનથી માત્ર ને માત્ર सीताराम सीताराम सीताराम. बहुत की है मैंने बेफजूल बातें, अब तो जबे जाप तेरा वो जबां चाहता हूं. कृपा सिंधु तेरी कृपा चाहता हूं. किए हुए कसूरों की क्षमा चाहता हूं. उधारी में बीती मेरी आधी उम्र. લોકોની વાહવાહી કરવામાં હે કૃષ્ણ હે કનૈયા હે રાઘવ પાત્રતા નહીં હોય કનૈયા અને કદાચ મેં એને વિશેષ બતાવી દીધો છે એટલે હું એમ કહું અમારો શાયર એમ કે શું કે बहुत की है मैंने बेफजूल बातें, अब तो जबे जाप तेरा वो जमा चाहता हूं. कृपा सिंधु तेरी कृपा चाहता हूं. किए हुए कसूरों की क्षमा चाहता हूं. उधारी में बीती रवि वाघाणी, उधारी में बीती मेरी आधी उम्र, अब तो बची हुई जिंदगी में कुछ जमा चाहता हूं, कुछ जमा चाहता हूं. 2 વાગ્યાનો રાતનો સુમાર હોય, મારી ડેલી ટકોરા દેવાય, ડેલીએ ટકોરા દેવાય. 2 વાગ્યાનો રાતનો સુમાર હોય, અંદરથી ગરદળી દેશ બારોટ બેઠો બેઠો પૂછે કોણ? અને એકાર અવાજ આવે, બાપા ડેલી ખોલજો, રમેશ ભોપાણી બોલું છું. એ રમેશ ભોપાણીને નામ ન દેવાનું આવે, અવાજ આવે એટલે ખબર પડે કે મારો વલસાડનો મહેમાન મારી ઘરે આવ્યો છે. અવાજની રમેશ ઓળખાણ હોય ને તો ઉપરના દ્વાર ખુલે મારા બાપ. બાકી અવાજની ઓળખાણ થઈ હોય ને તો આપણા માટે દ્વાર ક્યારેય ખુલવાના નથી. બહુ સમજુ ડાયરો બેઠો છે એટલે કહું છું. એક કવિ નહીં
એક રાજવી બે ઘોડી પર સવારથી બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બાગડતા ધુમાપડ બે ઘોડીઓ લઈ અને નીકળ્યા હશે. અને અમારો સાહિત્યકારે બહુ સુંદર એક નાનકડો પ્રસંગ કીધો, પણ બે લીટીમાં ઘણું કહી દીધું. બે ઘોડેસવારો નીકળ્યા, એમાં એક દીકરી એને માથે વજન ઉપાડવું, એકલીથી વજન ઉપડે નહીં. દીકરીએ હાથ કર્યો, બે ઘોડેસવાર ઉભા રહ્યા. એક ઘોડેસવાર નીચે ઉતર્યો, પૂછ્યું બેટા કેમ બાબા શું કામ પડ્યું? હાથ કર્યો ભાઈ કે બાપુ એકલીથી વજન નથી ઉચકાતો ને એટલે મને માથે આ એક મારો વજન માથે મુકાવી દો ને એટલું કરો. બીજો ઘોડેસવાર ઘોડી ઉપર બેઠો બેઠો હસતો હતો. એ ઘોડેસવારે એની માનવતા દાખવી નીચે ઉતરી, દીકરીના માથા ઉપર વજન મૂકી દીધો, એને ભારો ઉપડાવી દીધો. દીકરી નીકળી ગઈ. પણ ઘટના એવી ઘટી, સીમાડો એનો રાજવી ત્યાંનો કવિ હાથે. કવિ નીચે નથી ઉતર્યો, રાજા નીચે ઉતર્યો છે અને રાજાએ માથે દીકરીને ભારો ઉપડાવી દીધો. કવિ ઘોડી ઉપર બેઠો બેઠો હસતો હતો, એટલે કવિને હસતો જોઈને અમારો રાજા એટલું બોલ્યો કે કવિરાજ કાંઈ તમને મારા ફેર લાગે? કે ના ના બાપુ, આવું શું બોલ્યો? કે કવિરાજ મારી વૃત્તિમાં કાંઈ ફેર લાગે? ના બાપુ ના, મારા બાપ તારી વૃત્તિમાં ફેર ન હોય તો પવિત્ર રાજા. તો કવિરાજ હસવાનું કારણ શું? કે ના બાપુ હવે એ કાંઈ કેવું નથી. રાજા જીતી તો છે. રાજાએ હટ પકડી લીધી, કારણ કે યોગી હટ, રાજ હટ, સ્ત્રી હટ અને બાળ હટ. છોકરાએ કીધું બાપુ મને શેરડી ખાવી છે. કે કરી દો બેટા, કાંઈ વાંધો નહીં. શેરડી એનો બાપ એકાદ કાવ જમી હાલે વધારે જાય, ઘોડી લઈને ગયો અને શેરડી લઈને આવી. તો કે બાપુ હવે છોલી આપો. છોલી આપી કે બાપુ હવે ટુકડા કરી દો. શેરડીના ટુકડા કરી દીધા કે બાપુ હવે પાછી હમી કરી દો. એ ન થાય. બાળ હટ છે ને, સ્ત્રી હટ, બાળ હટ, રાજ હટ, એને ન પહોંચી શક્યા. રાજાની જીત થઈ. राजन में पानी नहीं, कवि की कहानी नहीं, दातार में पानी नहीं, दानी में बखानी. राजा पानी वगर न હોય અને દાતારમાં દાતારી ન હોય, એના પાણી ન હોય તો એની કિંમત ન થાય. એટલે મારો કવિ એમ કે રાજન में पानी नहीं, કવિ મારો પિતા ઈશ્વરભાઈ બારોટે ન્યાય આપ્યો સાહેબ કે પાણી વગરની પ્રભુલાલ કેટલી વસ્તુઓ કિંમત વગરની. તમને કહું એમાં કેટલા પાણી ખપે ને કેટલા પાણી ન હોય તો એની કિંમત ન હોય. તમારો बारोट ईश्वरभाई बारोट एम कहते हो कि राजन में पानी नहीं, कवि की कहानी नहीं, दातार में पानी नहीं, दानी न बखानी, तेगन में पानी नहीं, हानि होत मैदान में अन योगन में पानी नहीं, ध्यानी न बखानी है पानी नहीं, मुझ पर खर पूछ बरोबर नर तारा धर तुझ पानी बिन जानी है, पानी बिन जती सती, पानी बिन रति गति, ईश्वर भनंत पानी हो तो प्रमाण. अर्जान मारो बाप ईश्वरभाई बारोट एम के क्या जो पाणीदार वस्तु होय एनी कीमत होय न पाणियानी कोई दी कीमत न होय. साधु छे ने ये पाणीदार खपे बाबा, है तपस्वी छे ये पाणीदार खपे, ई नमाला न खपे. એટલે મારો કવિ એમ કે બધી વાત સાચી પડે, આટલું બોલવું નહીં, કદી વેણ ખોટું સોલવાની, ઘણા કુળના સાપડા માપ બંધાય નહીં કદી મોટું. અમારી કચ્છની ધરતીનો ગીગાભાઈ ડોળિયા એમ કહેતો હોય, શિક્ષાપત્રીમાં એમ લખતો હોય સાહેબ મારો બારોટ ગીગાભાઈ ડોળિયા એમ કીધું શું કે બધી વાત સાચી પડે, આટલું બોલું. શબ્દ બ્રહ્મ થયો. ગાંધીધામમાં એ વખતે સમજાણું હતું. ગાંધીધામ સમાજે ભેગા થઈ અને પ્રભુભાઈ કાચાએ ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું. અને પરમ પૂજ્ય વરલીથી બાપુ પધાર્યા હતા. મારી વિસમર્તિ ન થતી હોય તો. અને એ વખતે મને કથામાં આમંત્રણ હતું, મારા પ્રજાપતિ સમાજ તરફથી હું આવ્યો હતો. અને એ વખતે 11મા સ્કંધની પોતે વાતો કરેલી મારા મગજમાંથી ફિટ થઈ ગઈ, નીકળતી નથી. અને એ વખતે પોતે નાદ બ્રહ્મ અને શબ્દ બ્રહ્મ આ ગાંધીધામની ધરતી ઉપર અમને સમજાયા હતા. અને હજી સુધી હૃદયમાં ચોટી ગયા, હજી જાતા નથી. એટલે શબ્દ છે એ બ્રહ્મ છે. અને એટલા માટે કરીને અત્યારનું વિજ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના મુખમાંથી બોલાયેલી શ્રીમદ ભગવદ ગીતા કુરુક્ષેત્રની ધરતી ઉપરથી મારો કૃષ્ણ જે બોલ્યો છે અને અર્જુન જોડે જે
700 શ્લોકોની ચર્ચાઓ થઈ, એમાં 584 શ્લોકો મારો જે કૃષ્ણ બોલ્યો છે ને એના માટે કરીને સંશોધન ચાલી રહ્યું છે સાહેબ. આખા વિશ્વની મોટા મોટી અજાયબીની વાત કરું તમને. અને આજ તો હમણાં ઈસરોના વૈજ્ઞાનિક બોલ્યા છે, આજે જ બોલ્યા છે, ટિલ ટુડે એકદમ લેટેસ્ટ વાત કરું સાહેબ. આજે ઈસરોના મુખ્ય વૈજ્ઞાનિક એમ બોલે છે કે જો અમારી પાસે પહેલો વેદોનું જ્ઞાન હોત તો આટલા અમે લેટ ન પડ્યા હોત. જો આ સત્તાએ ટૂંકમાં જે સરકારો ચાલતી હતી, સરકારોએ અમને છૂટ આપી હોત અને વેદોનું જ્ઞાન અમારી પાસે પ્રાપ્ત થયું હોત તો વિશ્વને મહાસત્તા બનાવવામાં અમને કોઈ રોકનાર ન હતો. ભારતીય સંસ્કૃતિ એટલી અમૂલ્ય છે, એના વારસદાર આપણે થઈને આપણે બધા ખુશ નસીબ છીએ. પણ મારે આ વાત બીજી કરવી છે. મેં કીધું જો કદલે કી પાત में पात पात में पात यूं कवियन की बात में बात बात में बात. मैं प्रभु विनती करे प्रभु मेहरबानी कर गणे बिहाड़, ए प्रभु मेहरबानी कर मारा बाप गणे बिहाड़. मैंने कि तू बिहाड़ दे, मैं कीधुं मारा बिहाड़्या ચોટી જશે ઉખડશે નહીં. પણ મારે વાત એ કરવી હતી સાહેબ, આજનો પ્રસંગ મને એક દાતારી મારો ગાભાભાઈની જે દાતારી હતી ને એના ઉપર મને આજ એક પ્રસંગ યાદ આવ્યો છે. અમીર ખાન પાસે જાય અને 3 દિવસ અર્જુનભાઈ એક કવિ રોકાઈ ગયો અને કવિ એમ કે સર સર પર સદર યમર સર યનુસર કરવર ધર પર મેર કરે હરિ હર સુરવર અચર અતિ માન હર ભર ભર અતિ ઉર હરક ભરે નિરખત નર પ્રવર પ્રવર ગુણ નિર્દર નિકટ મુકટ સીર સવર નમે ઘનલોપટ ફરર ઘરડ પદ ઘુ ઘર રંગ ભર સુંદર શ્યામ રમે જી સુંદર રંગ ભર સુંદર શ્યામ રમે. અને મારો કવિ એમ કે ધણન ખણન પદ દાદર કોમ ધણન ગણન ગાયણે ધણન બંધ તંત ઠણન ટંકારો. શબ્દની ખૂબ મજા એટલે કહું છું, શબ્દ બ્રહ્મ છે. અમારો કવિ તો એમ કે ઝટપટ ઉલટ પલટ નટ વધ ઝટ લટપટ કટ ઘટ નિપટ લલે કો કટ દી ઉકટ તુકટ કદી ધીન કટ માંડર મટલટ લપટ મલે જમુના તટ પ્રગટ અમર રજટ સુર થટ ખે ખટ તૈણ સમય ઘડરોપટ ફરર ઘરડ પદ ઘુ ઘર રંગ ભર સુંદર શ્યામ રમે. આવી પાતળી જીવનથી ભગવાનને યાદ કર્યા. 3 દિવસ રોકણા, ત્રીજા દિવસે સાહેબ હમીર ખાને એટલું પૂછ્યું હતું, કવિરાજ ગુસ્તાખી બાપ મારા બાપ, મારી ભૂલ થાય તો મને માફ કરજો. આપ 3 દિવસથી અમે વધાર્યા છો, મને સેજ ટકોર કરશો કોઈ અપેક્ષા લઈને? કે ના અમીર ખાન તને કવિતા સંભળાવવા આવ્યો છે. અને બચાવમાં કવિતાની એક દોહાની કિંમત કેટલી થઈ એ તમને કહું. રાતનો ટાઈમ, વાંકા ગામ, નાથાણી અને ઇન્દ્રવિયા પરિવાર રાતની 8:30 વાગે એમ્બેસેડર આવીને ઉભી રહી. શિયાળાનો ટાઈમ, મહિનો ચાલે, થોડી ઠંડી ઓછી થાવી. એક પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ એમાંથી નીચે ઉતરો, એની સાથે એના પર્સનલ આસિસ્ટન્ટ એની સાથે. ઈશ્વરભાઈ બોમ્બ પાડી મારો બાપુ ખાટલામાંથી ઉભા થઈને એટલું બોલે, લાલજી આવો આવો લાલજી રાઠોડ મારા બાપ આવો. મારા યજમાનના દીકરા રાઠોડ પરિવાર, મૂળ રાયથળીના વતની, મેપાભાઈનો દીકરો મારા બાપુની બાજુમાં આવીને બેઠા. ઈશ્વરભાઈ શું આવતીકાલે અમારા નવચેતન અંધજન મંડળની અંદર વૃદ્ધો માટે 8 રૂમ બનાવ્યા છે, એના દાતાઓ આવે છે, બીજા દાતાઓને બોલાયા છે. કાલે એનો ઉદ્ઘાટન છે. મને આપના સમાચાર મળ્યા એટલે હું રૂબરૂ આપની પાસે આવ્યો છું. લાલજી રાઠોડ હાલ માધા પર છે પોતે. એક અપેક્ષા રાખું ઈશ્વરભાઈ, તમે આવશો ખરા? એટલે મારા બાપુ થોડોક હસીને એટલું બોલ્યા કે લાલજી એક વાત કરો. કે બોલો બોલો. કે બાપા આમાં કોઈ પ્રજાપતિ ખરા? કે ના બાપા પ્રજાપતિ નથી, મોટા ભાગનો ઓસવાલ પરિવાર છે, બીજો માધાપરના પટેલિયા આવે છે, દાતાઓ આવે છે. તો કે એમાં મને શું કરશો લઈ જાય? મારા બાપુએ અર્જુનભાઈ આટલું કીધું ને એમાં એ વ્યક્તિ એટલું બોલ્યો, મને બીજી ઈશ્વરભાઈ ખબર નથી, પણ ખુદા દેતા ભી હે ઓર દિલાતા ભી હે. ટકોર કરી નીકળી ગયો. સવારે ટાઈમ, ગાડી લેવા માટે આવી. પોરબંદરના મહાન પુરુષોત્તમ દાસ સ્વામી ત્યાં આવ્યા. કાર્યક્રમ ચાલુ થયો. પ્રોટોકોલ પ્રમાણે દરેક દાતાઓને માઇક આપવામાં આવ્યું. સામેખાળી સરપંચ એ વખતે ઓસવાલ, એમને પણ માઇક આપવામાં આવ્યું. છેલ્લે અમારા લાલજીભાઈના પરમ મિત્ર એમની સાથે રહે અને એમની સરનેમ ખાવડા હતી. મને નામ દેવજીભાઈ ખાવડા.
દેવજીભાઈએ કીધું કે મને પરિચય નથી, પણ ઈશ્વરભાઈ બારોટ અમારા લાલજીભાઈના બારોટ છે, એમને પ્રાર્થના કરો કે અમારા પ્રજ્ઞાચક્ષુ માટે પોતે વાતો કરશે. મારા બાપુએ પ્રજ્ઞાચક્ષુ માટે રાત્રે એક કવિતા બનાવી, સોરી નવચેતન અંધજન મંડળમાં બેસીને તાત્કાલિક શીઘ્ર એક કવિતા લખી હતી. કવિતાની રજૂઆત થઈ, બધા તાળીઓ પાડી. જો સાહેબ, કવિતાની રજૂઆત થઈ. કવિતા સુંદર હતી, એક મનહર કાવ્ય હતો. અમારી ભાષામાં, અમારી પીગળતી ભાષામાં કહીએ તો એક મનહર કવિત બનાવ્યો તો 8 લીટીનો જ સાહેબ. પાયો તો માનવ પદ ધાયો જન નીકો દૂધ. હે દાતાઓ, તને જો માનવનું શરીર મળ્યું હોય, ઈશ્વરજી બારોટે શીઘ્ર કવિતા લખી, એક મનહર કવિતા 8 લીટીની, અને એમાં એવું એક સુંદર ટકોર કરી રવિ. કેવી ટકોર કરી? પાયો તો માનવ પદ ધાયો જન નીકો દૂધ ખાયો અને ખાન કુછ ઓર કો ખિલાઈએ. અરે દિયો તુને દીનનાથે દ્રવ્ય और અન્નદાન. અરે ધનવાન કુછ અંત को दिलाइए. તાળીઓના ગડગડાટ પડી ગયા, તાળીઓના ગડગડાટ પડ્યા. મારા બાપુ એટલું બોલ્યા, મને તો એમ હતો મારી કચ્છની ધરતી છે, પાક્યા કઈક પારસ મણી, વાતો ઇતિહાસે વરણી, સંત સુરા અને દાતા નિપજાવતી અમારી ધન્ય કચ્છ ધરણી. મને તો એમ હતું મારી કચ્છની ધરતી, અને તાળીઓ ન પડે. આગળ કવિતા સાંભળી 3 વાર ધનથી તોલતા, આજે કવિતા સાંભળી વાહ વાહ શબ્દો બોલતા. અર્જુનભાઈ ઈશ્વરભાઈ બારોટે ભચાઉ ને નવચેતન અંધજન મંડળની અંદર એ સાહેબ પટેલો બેઠા માધાપરના અને ઓસવાલો બેઠા હતા. ઈશ્વરભાઈ બારોટે મીઠો ઠપકો આપીને એટલું કીધું હતું, કવિતાની કિંમત કેટલી હોઈ શકે? અમે બોલીએ ને નવીન મારું એટલે ટંકશાળ પડે, અમારા બોલવાના રૂપિયા પડે. હા સર, એટલે કહીએ છીએ कि वाणी के प्रभाव से पराक्रम से लेखने के सदियों के सोए हुए भावों को जगाते हैं. અમે માણસ મૃત્યુ અવસ્થાએ પહોંચ્યો હોય ને અમારામાં વીરત્વ પડ્યો તો હમણામાં અમે પ્રાણ ફૂંકી દઈએ, એનો બેઠો કરી દઈએ. પટાઝાટ કી કોક દી વેર કરવા પડે. અર્જુન, અમે ધારીએ તો સાહેબ યુદ્ધનો મેદાન ઊભું કરી દઈએ, અને અમે ધારીએ તો હાથમાં બેરખો લેવડાવી અને ઓમ નમઃ શિવાયના જાપ ઊભા કરી દઈએ. એ અમારામાં શક્તિઓ પડી, એટલી અમારામાં ઈશ્વરની ખૂબ કૃપા છે અમારા ઉપર. રવિ, ઘટના કેવી ઘટી? ખાલી એક તો મારા બાપુ એટલું બોલ્યા હતા કે આગળ કવિતા સાંભળી 3 વાર ધનથી તોલતા, આજે કવિતા સાંભળી વાહ વાહ શબ્દો બોલતા. ચાવસીભાઈ આધોઈના મોટા શ્રેષ્ઠી એટલું બોલ્યા, ઈશ્વરજી બારોટ, મને આપનો પરિચય નથી, તમારી કવિતાએ મારા હૃદય ઉપર ઘા કર્યો છે. વિશેષ નથી આપતો, આ 1 રૂમ તો આપ્યો છે, પણ આ સંસ્થાને 1,51,000 રૂપિયા 2048 ની વાત કરું છું, મારાથી વિશેષ નથી બનતો. 1,51,000 રૂપિયા આ સંસ્થાને બીજી આપના કહેવાથી હું ભેટ કરી રહ્યો છું. એટલે એમના સગા વિવાહ પોન્સીભાઈ પોતે આપણા ભચાઉના વતની મોટી શ્રેષ્ઠી કે મારા વિવાહ ચોપસીભાઈ તો 1,51,000 આપતા હોય, મેં કોઈ બ્રાહ્મણ થી માર્યા અને બ્રાહ્મણો બેઠા દુખી ન થતા. 1,51,000 રૂપિયા હું આપું છું. એમાં નીચે બેઠા હતા માધાપરના 10 પટેલિયા કે અમારા 2,51,000 રૂપિયા અમારા લખી નાખો. વાત એટલે ન અટકી. એમાં લંડન થી એક બેન આવી હતી, હી વોઝ ધ પટેલ. બેન પટેલ હતા, માધાપરના હતા, લંડન થી આવ્યા હતા. સાહેબ સાંભળવાની વાત કરું રામભાઈ, તમને એમ થાય કે શબ્દની કિંમત કેટલી? આજથી ને 35 વર્ષ પહેલાની વાતો કરું. તમારા કચ્છની ધરતી કેવી હતી? અમે એમને પ્રશંસા નથી કરતા. એમાં કચ્છની ધરતીની લંડનમાં રહેવા વાળી માધાપરની પટેલની દીકરી એટલી બોલી હતી કે ઈશ્વરભાઈ બારોટને પૂછો કે હવે કોઈ સંસ્થાને જરૂર છે? મારા બાપુના કોનમાં દેવજીભાઈ ખાવડાએ ફોંક મારી કે અમારા પ્રજ્ઞાચક્ષુઓને લઈ જવા માટે એમ્બ્યુલન્સ ગાડીની વ્યવસ્થા નથી, જો શક્ય હોય તો બેનને કોણ એટલું કરાવી આપે. અને મારા બાપુ એટલું બોલ્યા, બેન એમ્બ્યુલન્સ ગાડી માટે કઈ કહી રહ્યા છે? તો કે કિંમત કેટલી થાય? તો કે 7.5 લાખ રૂપિયા. એ 35 વર્ષ પહેલા બેને ચેક ભરીને આપી દીધો તો સાહેબ. એટલે કહું છું કે શબ્દની સાહેબ ટંકશાળ પડે, શબ્દના રૂપિયા. પણ આ તો ડાયરો અલગ છે. આ તો સાહેબ મારું કાળજું ફાટી ગયું છે. મેં એને હૃદયથી પ્રેમ કર્યો તો સાહેબ. એવો મારા વચ્ચેથી મારો પરમ સ્નેહી જાતો રહ્યો છે. એના વિશે શું વાત કરી શકું, પણ છતાં એને ન્યાય આપીને એટલું કહીશ. આમિર ખાને એટલું કીધું, તને એક કવિતા સંભળાવવા માટે આવ્યો છું. અમારો બ્રહ્માનંદ કવિ એમ કે તને એક કવિતા સંભળાવવા માટે આવ્યો છું, બીજું કોઈ કામ નથી. અને કવિતા સંભળાવી દો તો સાહેબ કવિતાની કિંમત કેટલી?
દિયા હે ખુદા ને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ અમીર ખાન મુસ્લિમ હતો એટલે ખુદા શબ્દ કવિએ ત્યાં વાપર્યો છે दिया है खुदा ने खूब खुशी कर ग्वाल कवि खाना पीना लेना देना सब यही रह जाना है कहते कमीर ओम राव बादशाह भय कुछ कर गए फिर लगे ना ठिकाना है माटे हिलो मिलो प्यारे सब प्रेम की राह चलो जिंदगी जरा सी यहाँ दिल बहलाना है रमेश आवे परवाना तो बने नहीं बाना अर्जुन फिर नक्की कर लेना है आना है जाना है आमिर खान आ धरती में मारा तारा कोईना सन्नामा નથી રહેવાનો બાપ ઉભો થાય પગે લાગી જુનાગઢનો રાજવી એટલું બોલ્યો તો કવિરાજ હવે સેવા કો તો કે મૂળીમાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર બને છે અને 20,000 રૂપિયા ઘટ્યા છે સાહેબ એ એટલો કાગળ કરી હતી એના ખજાનચીને કે તાત્કાલિક 20,000 રૂપિયા ગણાઈ એના થેલા ભરો અને મૂળીના મંદિર ભેળા કરી દો સાહેબ કવિતાઓની આવી કિંમત થતી હતી આ દાતારોની વાત છે હવે મેં ખૂબ સમય લઈ લીધો છે મારા પ્રભુને કોણ આવે એનું નામ જ પ્રભુ છે સાહેબ પ્રભુને કોણ આવે મારો બાપ એને હમણાં કીધું ઘરનો ડાયરો છે વિકુદાનભાઈ અમારે ઘણી વાર કહ્યો કે આ ઘરનો ડાયરો છે એટલે પ્રભુભાઈને કહું ગણપતિ વંદના કરે હું નીચે જતો રહું અમારા રાવજી વધાર્યા છે હું મને હમણાં તમારે બારોટ કે અમારા માટે અમારી ધરતીથી માંડી વાવથી સ્ટાર્ટ થાય વાવ થરાદ સાંચોરથી છે કે અમારા જોધપુર સુધી નાગોર સુધી જયપુર સુધી અમને બારોટ નથી કહેતા અમારા માટે રાવજી શબ્દ વપરાય છે એટલે અમારા રાવજી આવ્યા છે હું મેં સાંભળ્યું છે એમને કોઈ સ્ટેજ ઉપર આવતા રહો આનંદ કરો થોડી વાર મારો તો આ જીવન હતું મારો તો આધાર હતો એટલે મારે તો એના વિશે વાતો કરવાની હોય જ નહીં કારણ કે એનું જીવન હતું એ જ એનું ચારિત્ર હતું ગાઉભાઈ હતો એ જ એનું જીવન હતું એ જ સાચી શ્રદ્ધાંજલિ છે બસ અસ્તુ જય માતાજી કવિરાજ વધાર્યા છે બહુ તાળીઓના ગળગળથી વધાવો ભાઈને આનંદ થયો મને કહું રાવજીને પોતે આવતા રમાશે અમારે ભાઈ ભજનિક છે એમને કહું આવતા રહ્યો આનંદ કરો થોડી વાર હું નીચે છું જય માતાજી આ તો મારો પ્રભુ મને કાલે કીધું ગણપતિ બેહાડો મેં પ્રભુ તો બેહાડી દે મારા બેહાડ્યા ઉઠશે નહીં કીધું પછી નિવેદ કરવા પડશે એમ એટલે કરો આનંદ બધા પ્રભુભાઈ ગણપતિનો સુંદર વંદના કરો મારાથી અતિરેક થયો હોય તો હું ક્ષમા યાચના માંગુ છું જય માતાજી